વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું। સાવરકુંડલા તાલુકાના જીરા ગામે ખેડૂતોને 30 વર્ષની વેદનાનો અંત આવ્યો છે। 490 ખેડૂતોને 30 વર્ષ જૂના બેંક કરજમાંથી મુક્તિ મળી છે। સુરતના બાબુભાઈ સોડવડિયાએ ખેડૂતોને દેવા મુક્ત કરી નવો રાહ ચીંધ્યો છે। જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં ખેડૂતોની 30 વર્ષ જૂની બેંક વેદનાનો અંત આવ્યો છે। સુરતના ઉદ્યોગપતિ બાબુભાઈ ધનજીભાઈ સોડવાડિયાએ 490 ખેડૂતોને મુક્તિ અપાવી, જેમાં ભાવનગર ડી કોઓપરેટિવ બેંકમાં આશરે 1 કરોડનું લેણું ભરીને ખેડૂતોને સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેતા દર્દને દૂર કર્યું છે। કમોસમી વરસાદથી પાક નુકસાનથી મજબૂર ખેડૂતોને આ માનવતાભર્યો નિર્ણય મળ્યો છે અને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સાવરકુંડલા તાલુકાના અમરેલી જિલ્લામાં આવેલું આ ગામ છે। અહીંયા 290 જેટલા ખેડૂતોનો બિન અધિકૃત લેવાયેલા ધિરાણને લઈ અને પ્રશ્ન ઉપસ્થેલો। 1995 ની અંદર જે તે વખતના વહીવટ કરતા હોઈએ ખેડૂતો ઉપર બોગસ ધિરાણ લીધેલું, એના માટે ખૂબ જન આંદોલનો થયા, ખૂબ રજૂઆતો થઈ અને ઘણા કેસ કબાડા પણ થયા, પણ એનો ઉકેલ ન આવતા ખેડૂતો ખૂબ દુઃખી હતા। ત્યારે મારા માતુશ્રીની હમણાં તાજેતરમાં પૂર્ણતિથિ ગઈ, એમની જતી વખતે એક ઈચ્છા હતી કે મારી પાસે જે કાંઈ દર દાગીનાઓ પડ્યા છે, મારી પાસે જે બચત પડી છે અને મારા હિસ્સે જે પડ્યું છે તે જો તમે ભાઈઓમાં વેચવા ન માંગતા હો તો ગામના એવા કાર્યમાં વાપરજો કે જેથી કરીને મને એનો આનંદ થાય। તો અમે બંને ભાઈઓએ, મારી બાજુમાં ઉભા છે મારા મોટા ભાઈ છે ઘનશ્યામભાઈ, બંને ભાઈઓએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે કોઈ તકતી નથી મારવી, પણ ખેડૂતોના દિલમાં બાના નામની તકતી રસાય એટલા માટે થોડી ઘણી મૂડી અમે નાખીને ખેડૂતોનું જે 89,87,209 રૂપિયા હતું એ અમે સુક્તે કર્યું છે અને આજે અમને એનો આનંદ છે। આજની તારીખે જે અમારા ગામનું કામ બાબુભાઈએ કર્યું છે એના માટે અમે આખું ગામ આભારી છે, ખુશ છે બાબુભાઈ। અને 30-35 વર્ષથી અમારું ગામ જે આ મંડળીના કાર્યક્રમ માટે હેરાન થતું હતું એનું આજે સોલ્વ થયો છે અને બાબુભાઈએ પૈસા ઋણ મુક્ત ગામ કર્યું છે, તે બદલ બાબુભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હૃદયપૂર્વક। ગામમાં ખેડૂતોના પરિવારમાં ખુશીનો માહોલ જામ્યો। ગામ લોકોએ દાતા બાબુભાઈ સોડવાડિયાનું ભવ્ય સ્વાગત કર્યું। ધારાસભ્ય મહેશ કસવાલા, અમરેલી સાંસદ ભરત સુતરિયા સહિત વિવિધ આગેવાનો અને ગામના લોકોએ ઉપસ્થિત રહીને સ્વાગત કર્યું છે। આ કાર્ય વતન પ્રેમ અને ખેડૂતોની સમસ્યા માટે એક અનોખું ઉદાહરણ છે, અનોખા ઉકેલનું પ્રતીક બન્યું છે। તેનાથી ગામને નવી આશા અને શરૂઆત મળી છે। અમારું ગામ જીરા 35 વર્ષથી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના દેવા અંદર સંકળાયેલું હતું અને જે દેવું નહોતું લીધું એનો કર બોજો હતો, જેનો મંત્રી પણ લાપતા છે અને લેનારા પણ લાપતા થઈ ગયા હતા। આની ઝુંબેશ બાબુભાઈ વલ્લભભાઈએ ઉપાડી હતી અને આજે એ ઝુંબેશ બાબુભાઈ ધનજીભાઈ સોડવડિયાએ પૂરી કરી છે। અગાઉમાં સિમનભાઈ મધુભાઈ શેખડા, સુરેશભાઈ ખોડાભાઈ સાવજ એની આખી ટીમ મળી અને 35 વર્ષથી અમે આ કોર્ટમાં કેસ લડતા હતા અને આજે બી કેસ ચાલે છે, પણ આજે બાબુભાઈએ આખા ગામને કર મુક્ત કરી, દેવા મુક્ત કરી અને હર્ષની લાગણી અનુભવે છે। કેસ ચાલે છે, હજી કેસ પૂરો થયો નથી, પણ વચ્ચે એનો કોઈ અંત ન આવે, કારણ કે સહકારી ક્ષેત્રમાં એવું હોય છે પેઢી 2-3 પેઢી સુધી ચાલે। આજે 35 વર્ષથી કેસ ચાલે છે છતાં અંત નથી આવ્યો, એટલે અમે સામેથી આ સમાધાનની ફોર્મ્યુલા મૂકી અને જેને લીધા હોય એને મુબારક, પણ બાબુભાઈએ કીધું મારે આ દેવું ગામનું મુક્ત કરવું છે, ગરીબ ખેડૂતના મારે આંસુડા લૂસવાનું કામ બાબુભાઈએ કર્યું છે। આ ઉમદા કાર્યથી આખા ગામને નવી આશાઓ અને શરૂઆત મળી, જે બાબુભાઈ સોડવાડિયાના વતન પ્રેમનું પ્રતીક છે। ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કરીને આ કાર્યને યાદગાર બનાવ્યું। ખેડૂતોને બેંક દેવાથી મુક્તિ મળી અને ખુશીનો માહોલ જામ્યો। આ પ્રકારના કાર્યો સમાજમાં એકતા અને સમર્થનનો સંદેશ આપે છે અને ખેડૂતોની નવી શરૂઆતને હવે એક તક મળી છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।